નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 ટીવી ન્યૂઝમાં પોઝિટિવ ન્યૂઝ સાથે. આપની સાથે હું ભગવતી વિશાવડિયા. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પોઝિટિવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં વેલજી દાદાની સ્કૂલમાં મહિલાઓ માટે સંતાન ઉછેરમાં માતૃશક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જય સરદાર શૈક્ષણિક સંકુલમાં મહિલાઓ માટે સંતાન ઉછેરમાં માતૃશક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં માતાએ દીકરા દીકરીનો કઈ રીતે ઉછેર કરવો તે બાબતે મોટિવેશનલ સ્પીકર હેતલબેન ઠુમર અને જ્યોત્સનાબેન ચોવટિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંદાજિત 500 જેટલી માતાઓએ બાળક જન્મે ત્યારથી દીકરા દીકરીના લગ્ન સમય સુધી કઈ રીતે ઉછેર કરવો કે ધ્યાન રાખવું તે સમજાવવામાં આવ્યું હતું. તેમાં દીકરીની વેદના, સોશિયલ મીડિયાથી દીકરા દીકરીને દૂર રાખવામાં માતાની ભૂમિકા અને દરરોજ સાંજે કુટુંબમાં 1 કલાક સાથે બેસવું, સાથે જમવું, જેના અન્ન ભેગા તેના મન ભેગા. દીકરો આપણો વારસદાર. આગળ અભ્યાસ માટે દીકરા દીકરી બહાર જાય ત્યારે લેવાની કાળજી, તેમાં માતા પિતાની ફરજ અને દીકરા દીકરી મોબાઈલ ટીવી ઓછો જોવે, દીકરાના સમયસર લગ્ન કરવા જેવા બાબતે લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. BS9 ટીવી ન્યૂઝ સાથે ક્રિસ પટેલ, ગોંડલ. અમરેલીની વાત કરીએ તો 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસ અને વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે રેડિયો મ્યુઝિયમ જોઈ લ્યો. વાલોવાડા રેડિયોથી લઈને અતિ આધુનિક કારવાન સુધી વિવિધ 200 રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે. મુંબઈની ચોર બજારથી લઈને અલંગ સાથે જુદા જુદા શહેરોમાંથી વિવિધ પ્રકારના રેડિયો એકઠા કર્યા અને સંગ્રહ કરી મ્યુઝિયમ બનાવેલા. તમામ રેડિયો ચાલુ હાલતમાં રાખતા સુલેમાન દલની રેડિયો પ્રત્યેની ભાવનાઓ ઉડીને આંખે વળગે તે બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવા રેડિયોની પણ મૂળભૂત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરૂ કરવાનો શોખ ધરાવતા સુલેમાન દલ એટલે રેડિયો મેન ઓફ ચલાળા. બ્યુરો રિપોર્ટ, અમરેલી. થરાદમાં લાખણી તાલુકાના જસરા ખાતે બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલા શિવરાત્રીના તહેવાર ઉપર 20 થી 26 તારીખ સુધી અશ્વ મેળો યોજાવા જઈ રહ્યો છે. જોકે આ મેળો રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર હોય ત્યારે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના અશ્વો આવનાર છે, તેમજ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ પણ યોજાશે. જેમાં આ મેળો સતત 7 દિવસ યોજાશે, જેમાં વિવિધ પ્રકારની ઘોડેસવારી, રેસ, ઘોડાની વિવિધ કરતબો જેવા સમગ્ર લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. BS9 ટીવી ન્યૂઝ સાથે જનકસિંહ વાઘેલા, થરાદ. ગોંડલમાં શ્રી રમાનાથ ધામમાં આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં ત્રિદિવસીય 11મા પાટોત્સવમાં આજે 52 ગજની ધજા ચડાવવામાં આવી. અંબાજી માતાજીને 56 ભોગ અન્નકૂટ ધરાયો. 11 સતચંડી યજ્ઞમાં એક સાથે બીડું હોમવામાં આવ્યું હતું. બીડું હોમ્યા બાદ યજ્ઞશાળામાં આરતી ઉતારીને યજ્ઞનું પૂર્ણાહુતિ કરવામાં આવી. પાટોત્સવને લઈને રમાનાથ ધામ મંદિરના મુખ્ય દ્વાર, ગાર્ડન, અંબાજી મંદિર અને સ્મૃતિ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. પૂર્વ પોરબંદર સાંસદ રમેશ દડુક, નેમિસ દડુક, સાવન દડુક સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સતચંડી યજ્ઞ સ્થળ પર ભક્તો પ્રદક્ષિણા કરીને દર્શનનો લાભ લીધો હતો. ત્રિદિવસીય પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો. BS9 ટીવી ન્યૂઝ સાથે ક્રિસ પટેલ, ગોંડલ. ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં સોમનાથ નેશનલ હાઈવે પર શાંતિપુરા પાટિયા પાસે આવેલી જય દ્વારકાધીશ ગૌ પંચાયત સેવા ટ્રસ્ટ દ્વારા જય દ્વારકાધીશ ગૌ આરોગ્ય ધામનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાપડાના મહંત મુક્તાનંદ બાપુ, ધારાસભ્ય, સંસદ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગૌ આરોગ્ય ધામમાં હાલમાં 150 થી વધુ ગાયો સારવાર હેઠળ છે. આ સ્થળ માટે મુખ્યદાતા ડોક્ટર હર્ષિતાબેન દેસાઈ છે, જેમણે આ સેવા પોતાના માતા પિતાના અને પતિના પુણ્ય સ્મૃતિ માટે અર્પણ કરી હતી. આ સાથે જ એમ્બ્યુલન્સ સેવા દ્વારા નિરાધારના અને બીમાર ગાયોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ત્યારે આ કાર્ય માટે આસપાસના 500 થી વધુ યુવાનો દરરોજ સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, રાજસિંહ જોટવા અને અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી સહભાગી રહ્યા હતા. ગોધરા MGVCL વર્તુળ કચેરીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં MGVCL ગોધરાના અધિકારીઓને મોટી સંખ્યામાં કર્મચારીઓ, રક્તદાતાઓ 100 કરતા વધારે રક્તદાન કર્યું હતું. ત્યારે આ રક્તદાતાઓને મુખ્ય ઇજનેર SS તાવડિયા, મુખ્ય ઇજનેર RG નાગર અને સદીક્ષક ઇજનેર NU નાયક દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. BS9 ટીવી ન્યૂઝ સાથે સિરાજ જરગાલ, પંચમહાલ.
ફરી એક વખત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાતપણે પહેરાવતા કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન અને સુરત પોલીસ કમિશનર દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આવનાર દિવસોમાં માર્ગ અકસ્માતને કારણે વાહન ચાલકોના જે રીતે મોત થઈ રહ્યા છે તે જોતા ફરીથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બની રહેશે. માર્કેટ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં કામદારો મોટરસાયકલ ઉપર માર્કેટમાં આવતા હોય છે. તેમની સુરક્ષા ધ્યાનમાં રાખીને કંપનીના માલિકો દ્વારા તેમજ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના માધ્યમથી 18 જેટલી કંપનીઓના કર્મચારીઓને 1350 કરતા વધારે હેલ્મેટનું વિતરણ કરાયું હતું. BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત. 13 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. આ વચ્ચે એન્ટિક વસ્તુના શોખીન સુરતના યુવાને અલગ અલગ બ્રાન્ડના તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઈને હાલ સુધીના એક બે નહીં પરંતુ 150 થી વધુ દેશ વિદેશી બનાવટના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે, જેમાં ઘણા હાલ ચાલુ કન્ડિશનમાં પણ છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસની ગઈકાલે ઉજવણી કરાઈ હતી. ત્યારે રેડિયોનો સંગ્રહ કરનાર આ ખાસ યુવાન સાથે આપણે મળીએ અને તેના રેડિયો સંગ્રહ પર વાત કરી હતી. BS9 TV સાથે પરેશ રાઠોડ, સુરત. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોત તથા નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ મુખ્ય મથક કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અમે હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા 30 બહેનોને 1 મહિનાની તાલીમ આપવામાં આવશે. વિશેષ તાલીમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમને વિવિધ વસ્તુઓની પ્રોડક્ટના ડેવલપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે. ત્યારે અમી હેન્ડીક્રાફ્ટના ભાવના દેસાઈ અને આશયભાઈ જરદોશ દ્વારા તાલીમ માટેની કીટ, ટ્રેનર, ડિઝાઇન, પ્રોડક્ટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં આવશે તેમ પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા જણાવવામાં આવ્યું છે. BS9 TV સાથે પરેશ રાઠોડ, સુરત. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નો શુભારંભ કરાયો હતો. આ એક્સપોમાં વિવિધ 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા. 200 જેટલા સ્ટોલ્સના માધ્યમથી નવીનતમ ટેકનોલોજીનું આદાન પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે બ્રાસ સિટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તે હેતુથી આયોજિત કરવામાં આવેલા આ એક્સપો ઉદ્યોગકારોને ખરા અર્થમાં ઉપયોગી નીવડશે. BS9 TV સાથે પ્રવીણ ચાવડા, જામનગર. હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.